સુરત શહેરના વરાછા સરથાણા વિસ્તારમાં ટ્રાફિક નિયમોનું પાલન અને કામગીરી દરમિયાન પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે ઘર્ષણની ઘટનામાં અવારનવાર સામે આવતી હોય છે। તો યોગી ચોક વિસ્તારમાં નો પાર્કિંગમાંથી ગાડી ઉઠાવવા બાબતે એક યુવક અને યુવતીએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી ભારે હોબાળો મચાવ્યો હતો। આખરે પોલીસે બંનેની અટકાયત કરતા બે હાથ જોડી તે લોકોએ માફી માંગી હતી। સુરતના યોગી ચોકમાં યોગી નગર પાસેના તિરુપતિ શાક માર્કેટ પાસે નો પાર્કિંગમાં રહેલી ગાડી ઉઠાવતા ટ્રાફિક પોલીસ સાથે યુવતી અને યુવકનું ઘર્ષણ સર્જાયું હતું। મહિલા ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન સામે ઊભી રહી હોબાળો કર્યો હતો તો સરથાણા પોલીસને જાણ કરાતા મહિલા પોલીસ સાથે દોડી આવી હતી। સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈની સામે મહિલા પોલીસને યુવકે ધક્કો માર્યો હતો। યુવકે કહ્યું કે હું અધિકારી હોય તો સુરતમાં એક લુખ્ખો ન હોય, દેશ માટે પગાર પણ ન લઉં, મારે નથી આવવું આ સડી ગયેલી સિસ્ટમમાં। અંતે સરથાણા પોલીસ દ્વારા યુવતી અને યુવકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। સરથાણા પોલીસ દ્વારા તેઓની સામે અટકાયતી પગલાં લઈને કાર્યવાહી હાથ ધરી હતી। યુવક અને યુવતીએ માફીનામું લખી બીજી વાર ફરજ રૂકાવટ ન કરવા અને બીજી વાર ભૂલ ન કરવાની બાંયધરી આપી હતી। તો પોલીસ સાથે ઘર્ષણ કરનાર યુવક અને યુવતીએ લોકોને પણ અપીલ કરી હતી કે આવી ભૂલ તમે પણ ન કરશો। આજ રોજ યોગીનગરની માર્કેટમાં નો પાર્કિંગમાં ટુ વ્હીલ મૂકેલી હતી, એટલા માટે અમારે ટ્રાફિક પોલીસવાળાને ઘર્ષણ થયું તો અમે એ ભૂલ હવે લોકોના ઉશ્કેરવાથી અમે કરી હતી, તો હવે આજ પછી નહીં કરી અને લોકોને પણ કહીએ છીએ કે આવી ભૂલ કોઈ કરતા નહીં। સુરતના યોગી ચોક વિસ્તારમાં નો પાર્કિંગમાં રહેલી ગાડી ઉઠાવતા ટ્રાફિક પોલીસ સાથે યુવક અને યુવતીએ ઘર્ષણ કર્યું હતું, જે લઈને પોલીસે તેઓની અટકાયત કરતા જ બંને ભીગી બીલી બની ગયા હતા અને માફીનામું લખી લોકોને પણ આવી ભૂલ ન કરવા અપીલ કરી છે।